બનાસકાંઠામાં એવું કહેવાય છે કે ગેનીબેન ઠાકોર કોઈ વાતને લઈ અને વિરોધ કરે એટલે એ વાત ક્યાંક ને ક્યાંક સરકારને પણ માનવી પડે છે। હવે ફરી એકવાર એક બાબતને લઈ અને ગેનીબેન ઠાકોર દ્વારા કલેક્ટર કચેરીએ હલ્લાબોલ કરવામાં આવ્યો છે, ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો છે। શું છે સમગ્ર મામલો, વિગતે ચર્ચા કરીશું। નમસ્કાર, હું છું ઉજ્જવલ અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। હાલ સરકાર દ્વારા એક નિર્ણય લેવામાં આવ્યો છે અને નિર્ણય લેવામાં આવ્યો છે મનરેગા યોજનાને લઈને। આપણે જોયું કે આના પહેલા ગુજરાતમાં મનરેગાને લઈ અને અનેક કૌભાંડો થયા। આ તમામ ચર્ચાઓની વચ્ચે આપણે જોયું કે બચુભાઈ ખાબડ જે મંત્રી હતા, પૂર્વ મંત્રી, અને તેમના પુત્રોનું નામ સામે આવ્યું। ત્યારબાદ આ યોજનાને લઈ અને અનેક ચર્ચાઓ થઈ। સરકાર દ્વારા આ યોજનાનું નામ બદલી અને જીરામજી યોજના રાખવામાં આવ્યું છે અને હવે આ તમામ બાબતને લઈ અને ગેનીબેન ઠાકોર મેદાને આવ્યા છે। ગેનીબેન ઠાકોર દ્વારા આ વાતને લઈ અને વિરોધ કરવામાં આવ્યો છે। કહેવામાં આવ્યું છે કે મનરેગામાંથી જાણી જોઈ અને ગાંધી બાપુનું નામ જે છે એ નીકાળવામાં આવી રહ્યું છે। વધુમાં આ તમામ ચર્ચાઓની વચ્ચે ગેનીબેન ઠાકોર દ્વારા કયા બે મુદ્દાઓને લઈ અને કલેક્ટર કચેરીએ આવેદનપત્ર આપવામાં આવ્યું, સૌપ્રથમ એ પણ સાંભળી લઈએ। આજે વાવથરા જિલ્લા વતી સમગ્ર કોંગ્રેસના કાર્યકરો સૌ કાર્યકર્તાઓએ સાથે મળીને મનરેગા યોજના વર્તમાન જે લોકસભાની અંદર બિલ લાવીને કાયદામાં ફેરફાર કરીને જે યુપીઆઈની સરકારે ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને પોતાના વતનમાં જ રોજગારી મળે એના માટે કરીને કાયદો બનાવ્યો હતો। મનરેગા મહાત્મા ગાંધીજીના નામે આ ગ્રામીણ યોજના એ ડેવલપિંગ પણ થતું અને ત્યાં સ્થાનિક લોકોને રોજગારી પણ મળતી। વર્તમાન સમયમાં સરકારે ગાંધીજીનું નામ પણ બદલી નાખ્યું, જીરામજી કરીને યોજના આખી બનાવી અને એમાં પણ સૌથી મોટી કોઈ આ રોજગારી છીનવવાનું કામ કર્યું હોય કાયદામાં તો 60 ચાલી કે પહેલાં 100% ગ્રાન્ટ એ કેન્દ્ર સરકાર આ મનરેગામાં આપતી, એના બદલે નવા કાયદાની અંદર 40% રાજ્ય સરકાર આપે અને 60% કેન્દ્ર સરકાર। એટલે મોટા ભાગના દેશની અંદર કોઈ એવા રાજ્યો નથી કે જે આર્થિક સદ્ધર હોય અને 40% ખર્ચ આ મનરેગાની અંદર કરી શકે। એટલે સીધી રીતે આ યોજના બંધ કરી દીધી હોય એ પ્રમાણે જ આ કાયદામાં સુધારો લાવીને બિલ લાવીને ગ્રામીણ લોકોની રોજગારી છીનવી છે। એના વિરુદ્ધમાં તમામ જે સાથી પક્ષો હતા, જે વિપક્ષના તમામ સાથી પક્ષોએ આનો વિરોધ પણ કર્યો, છતાં પણ આ લોકોને માત્ર વોટ લેવા પૂરતા જ ગરીબો યાદ આવે છે અને જ્યારે કોઈ પણ કામ આપવાનું થતું હોય કે બજેટની અંદર જોગવાઈ કરવાની હોય તો એ ટાઈમે માત્ર એમના વ્યક્તિગત હિતો ક્યાં છે। એટલે આમાં ઓલ ઓવર જે કાંઈ આ તમામ જે કાયદા હોય કે બિલો લાવીને સુધારો થતો હોય કે યોજનાઓ બંધ હોય, આડકતરી રીતે દેશનું અર્થતંત્ર એ આખું ખોખરું થઈ ગયું છે। સરકાર રોજગારી આપવા માટે સક્ષમ નથી રહી અને એના હિસાબે આ તમામ જે કેન્દ્રથી કરીને જ્યાં પણ ભારતીય જનતા પાર્ટીનું શાસન છે રાજ્ય સરકારમાં એ બળજબરીપૂર્વક આના ઠરાવો થઈને અમલીકરણ થઈ રહ્યું છે। આના વિરુદ્ધમાં કોંગ્રેસ પાર્ટીએ લોકસભામાં વિરોધ કર્યો હતો। અત્યારે આખા દેશની અંદર આવેદનો પત્ર આપીને ફરી આ લોકોની જે રોજગારી જે કાયદો ઓરિજિનલ હતો એ કાયદો પાછો લાવે એ અમારી માંગ છે અને આવનાર સમયની અંદર જ્યાં પણ ગ્રામ્ય વિસ્તારમાં મનરેગા યોજના હેઠળ જ્યાં પણ કામોની માગણી હોય ત્યાં સંપૂર્ણ રીતે બજેટની ફાળવણી કરે એ અમે આમના માધ્યમથી માગણી કરીએ છીએ। જડિયાલી ગામ એટલે લાખણી તાલુકાના જડિયાલી ગામના 40 થી 50 લોકો અહીંયા કલેક્ટર ઓફિસમાં આવેદનપત્ર આપવા આવ્યા છે। એમની માગણી એક જ છે કે હમણાં 2 દિવસ પહેલા લગભગ 2500 કિલોથી પણ વધારે અહીંયા સસ્તા અનાજની દુકાનનું જે અનાજ રેશનથી મળે ગરીબોને એ 2 નંબરમાં જતું હતું ને આ લોકોએ આખી ગાડી પકડેલી। તો એક તો એમને એમના ગામનું જે રેશન કાર્ડ પ્રમાણે જે ફાળવણી હોય એ તમામને સ્ટોક મળે અને બીજા નંબરમાં જેણે આ ગુનો કર્યો છે એ ગુનેગારને પકડીને એની સામે કાર્યવાહી થાય। સસ્તા અનાજની દુકાનનો સંચાલક આની અંદર ઇન્વોલ્વ હોય તો એનો પરવાનો રદ થાય અને સંપૂર્ણ રીતે આ ગામના લોકોને ન્યાય મળે એવું આવેદનપત્ર આપ્યું છે। અમે પણ ભલામણ કરી છે અને સાથે સાથે એ પણ વાત કરી છે કે જ્યારે જડિયાલી ગામનું વિતરણ ચાલુ હોય ત્યારે જિલ્લાના કોઈ પણ અધિકારીએ ત્યાં રૂબરૂ મુલાકાત લેવાની, જેથી કરીને એ લખે છે વધારે ગ્રાહકોને આપે છે ઓછું, તો એની સામે વિસંગતતા ના આવે એના માટે કરીને જેટલા એમના SMS કરેલા હોય એટલો જ એમને પુરવઠો અનાજ, ચોખા હોય, ઘઉં હોય, જે પણ રાશન પડતું હોય એ તમામ ખાદ્ય પદાર્થ જે વસ્તુઓ હોય એ તમામ લોકોને આપે એવી વાત પણ અમે કલેક્ટરશ્રીને કરી છે। આ બાબતમાં એમણે ખાતરી પણ આપી છે ન્યાય તપાસ થશે અને નહીં થાય તો આવનાર સમયમાં સંકલન સમિતિની મીટિંગ હોય કે જેમાં
લઈ અને અમને ન્યાય અપાવવા માટેની જવાબદારી પૂરેપૂરી અમારી રહેશે. આજે વાવથરા જિલ્લા વતી સમગ્ર કોંગ્રેસના કાર્યકરો અને સૌ કાર્યકર્તાઓએ સાથે મળીને મનરેગા યોજના વર્તમાન જે લોકસભાની અંદર બિલ લાવીને કાયદામાં ફેરફાર કરીને જે યુપીઆઈની સરકારે ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને પોતાના વતનમાં જ રોજગારી મળે એના માટે કરીને કાયદો બનાવ્યો હતો. મનરેગા મહાત્મા ગાંધીજીના નામે આ ગ્રામીણ યોજના એ ડેવલપિંગ પણ થતું અને ત્યાં સ્થાનિક લોકોને રોજગારી પણ મળતી. વર્તમાન સમયમાં સરકારે ગાંધીજીનું નામ પણ બદલી નાખ્યું, જીરામજી કરીને યોજના આખી બનાવી અને એમાં પણ સૌથી મોટી કોઈ આ રોજગારી છીનવવાનું કામ કર્યું હોય કાયદામાં તો 60 ચાલી કે પહેલાં 100% ગ્રાન્ટ એ કેન્દ્ર સરકાર આ મનરેગામાં આપતી, એના બદલે નવા કાયદાની અંદર 40% રાજ્ય સરકાર આપે અને 60% કેન્દ્ર સરકાર. એટલે મોટા ભાગના દેશની અંદર કોઈ એવા રાજ્યો નથી કે જે આર્થિક સદ્ધર હોય અને 40% ખર્ચ આ મનરેગાની અંદર કરી શકે. એટલે સીધી રીતે આ યોજના બંધ કરી દીધી હોય એ પ્રમાણે જ આ કાયદામાં સુધારો લાવીને બિલ લાવીને ગ્રામીણ લોકોની રોજગારી છીનવી છે. એના વિરુદ્ધમાં તમામ જે સાથી પક્ષો હતા, જે વિપક્ષના તમામ સાથી પક્ષોએ આનો વિરોધ પણ કર્યો, છતાં પણ આ લોકોને માત્ર વોટ લેવા પૂરતા જ ગરીબો યાદ આવે છે. અને જ્યારે કોઈ પણ કામ આપવાનું થતું હોય કે બજેટની અંદર જોગવાઈ કરવાની હોય તો એ ટાઈમે માત્ર એમના વ્યક્તિગત હિતો ક્યાં છે. એટલે આમાં ઓલ ઓવર જે કાંઈ આ તમામ જે કાયદા હોય કે બિલો લાવીને સુધારો થતો હોય કે યોજનાઓ બંધ હોય, આડકતરી રીતે દેશનું અર્થતંત્ર એ આખું ખોખરું થઈ ગયું છે. સરકાર રોજગારી આપવા માટે સક્ષમ નથી રહી અને એના હિસાબે આ તમામ જે કેન્દ્રથી કરીને જ્યાં પણ ભારતીય જનતા પાર્ટીનું શાસન છે રાજ્ય સરકારમાં એ બળજબરીપૂર્વક આના ઠરાવો થઈને અમલીકરણ થઈ રહ્યું છે. આના વિરુદ્ધમાં કોંગ્રેસ પાર્ટીએ લોકસભામાં વિરોધ કર્યો હતો. અત્યારે આખા દેશની અંદર આવેદનો પત્ર આપીને ફરી આ લોકોની જે રોજગારી જે કાયદો ઓરિજિનલ હતો એ કાયદો પાછો લાવે એ અમારી માંગ છે. અને આવનાર સમયની અંદર જ્યાં પણ ગ્રામ્ય વિસ્તારમાં મનરેગા યોજના હેઠળ જ્યાં પણ કામોની માગણી હોય ત્યાં સંપૂર્ણ રીતે બજેટની ફાળવણી કરે એ અમે આમના માધ્યમથી માગણી કરીએ છીએ. અહીંયા ગેનીબેન ઠાકોર દ્વારા સ્પષ્ટ એવી માંગણી કરવામાં આવી છે કે મનરેગામાં જે નામ બદલવામાં આવી રહ્યું છે એ ના કરવામાં આવે. વધુમાં એક બાબતને લઈ અને અહીંયા આવેદનપત્ર આપવામાં આવ્યું એ હતું સસ્તા અનાજની દુકાનો. સસ્તા અનાજની દુકાનોમાં અનેક જે વેપારીઓ છે આપણે અનેકવાર જોઈએ છે કે પરવાના મેળવી લે છે, ત્યારબાદ તેમના દ્વારા ક્યાંક ને ક્યાંક આખી ગેરરીતિ કરવામાં આવે છે, ગરીબોને અનાજ નથી આપવામાં આવતું. આ તમામ બાબતને લઈને પણ ગેનીબેન ઠાકોર દ્વારા આવેદન આપવામાં આવ્યું છે. આગામી સમયમાં જોવાનું રહેશે કે આ તમામ બાબતને લઈ અને તંત્ર દ્વારા શું એક્શન લેવામાં આવે છે. આ સમગ્ર બાબતે આપનો શું અભિપ્રાય છે એ અમને કમેન્ટ કરી જરૂર જણાવશો. અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.